સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે। ત્યારે ભેસ્તાનમાં તો પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા હોય તેવું સામે આવ્યું હતું। ભેસ્તાન વિસ્તારમાં એક ઘરમાં ઘૂસીને 3 અજાણ્યા સમૂહે મોબાઈલ સહિતની લૂંટ ચલાવીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા। ભેસ્તાન વિસ્તારમાં ઊન પાટિયા પાસે અજાણ્યા ઇસમોએ ઘરમાં ઘૂસીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી। ઘરના સભ્યોએ પ્રતિકાર કરતા 2 લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। માથાના અને ખભાના ભાગે બંનેઓને ઈજાઓ પહોંચતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી આરોપીની ધરપકડ કરી હતી। ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી હતી। 3 આરોપી પૈકી 2ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઊન પાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4000 જેટલી રોકડ તેમજ 1500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે। ઊન પાટિયા પાસે ઘરમાં ઘૂસીને રોકડ રૂપિયા 4000 અને એક મોબાઈલ ફોનની ચોરી વિથ હુમલો કરી ફરાર થઈ ગયેલા આરોપીઓની પોલીસે તપાસ શરૂ કરી ધરપકડ કરી હતી અને અન્ય એકને શોધવાની કવાયત હાથ ધરી છે।